મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજ તો મસ્ત વેરી 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 સ્પેશિયલ ડે છે મારા માટે, કારણ કે આજ મારા કાનાનો બર્થડે છે. એટલે આજુ સો હેપી, આજુ બહુ જ ખુશ છું, બહુ એટલે બહુ જ ખુશ છું, કારણ કે આજ મારા કાનાનો બર્થડે છે. આજુ ધૂમધામથી એનો બર્થડે ઉજવીશ હું એનો, જેવું મારા રુદ્રનો ઉજવીશ ને એવો જ હું ઉજવીશ એનો બર્થડે. તો તમે છેક સુધી જોડાયેલા રહેજો, તમને આજ જોવાની બ્લોગ બહુ મજા આવશે. અને બધાને મારા અને મારા ફેમિલી તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને ભગવાન તમારા જીવનમાં હંમેશા ખુશી લાવે, હંમેશા તમે પ્રગતિ કરો, ધંધામાં બરકત કરો, એવી હું દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીશ કે મારા વ્યુઅર્સ બધા શાંતિથી રહે, એના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના કરીશ દ્વારકાધીશને હું. તો ચલો, નવીનમાં તો કે બધા ફ્રેશ થઈ ગયા છીએ. કાલ મોડા આવ્યા હતા, બધું શોપિંગ કરવા ગયા હતા કૃષ્ણ ભગવાનની, એટલે વાર લાગી. 12 વાગે તમે ઘરે આવ્યા અને બ્લોગનો એન્ડ કર્યો પછી, એટલે બધા ઉઠ્યા મોડા. આ જવાનું હતું સારંગપુર, પણ કોઈ ઉઠ્યા નહીં. ઉઠી ગઈ હતી એટલે ડેડી મિસ કે એ આખી રાત જગ્યા હતા, એ ઉઠતા નથી. હા, એટલે પછી છે ને મેં એના કારણે ના પાડી. મેં એને પછી બાઇક ચલાવીને થાકી ગયા હતા. શનિવાર હતો, જન્માષ્ટમી હતી, સારંગપુર જવાની હતું તો મેં જઈ આવી એમ, તો પછી ના જવાનું. કાલ જઈશું, કાલ રવિવારે. કાલ રવિવારે રજા જ હોય ને, તો કાલ જઈ આવશું આપણે. એવું કઈ છું આજે જ જવા, અને આજ ભીડ હશે બહુ જ. શનિવાર હતો એટલે મેં કીધું શનિવાર છે હનુમાનજીનો દિવસ, એટલે મેં કીધું આજે જઈ આવીએ એમ. હેપી જન્માષ્ટમી બધાને. આજે તો બહુ જ હેપી છું. મારા કાનાનો બર્થડે છે આજે, 12 વાગે મારો કાનો આવશે. તો સરસ, ચાલો. જો ચા પી લીધી છે બધાને, મારી સેવા પૂજા પણ થઈ ગઈ છે ભગવાનની આજે. કારણ કે આજે હું બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કરું છું. 11 વાગી ગયા છે. રોજ તો હું 9:30-10ની આસપાસ કરી દઉં છું, અને આજ તો 11 વાગે હું સ્ટાર્ટ કરું છું, કારણ કે બધા ઉઠ્યા, બધાને ચા પાણી કરતી હતા, બધા નાહ્યા ધોયા, અને બસ જો હવે બધા હવનું કામ કરશે. હવે મારે બધું કામ સાફ સફાઈનું કરવાનું છે, એ બધું આપણે કરી લઈએ. અમારે ઉપવાસ છે આજ બધાને ઘરમાં, અને સાંજે કંઈક ખાશું, કે કાનાનો જન્મ થાય પછી કંઈક ખાશું. ત્યાં સુધી આપણે ખાલી ફરાળ જ કરવાનો છે આજે. તો સાંજે પહેરાય આજે પહેરાનું જો મારે હા, પણ સાંજે પહેરજે. ત્યાં તું ડબ્બા જઈશ તો તેવો કરી નાખીશ પાછું. મન આજે પ્લીઝ નહીં વગર પ્લીઝ. હા, પહેરી લે તો. અને સરસ, ચાલો. જો બધા અમારા ઘરમાં બહુ ખુશ છે આજે. ભગવાન કહું છું રોજ આવા જ ખુશ રહી બધા અમારા ઘરમાં. હા, તો સરસ, ચાલો. તો આપણે બધું કામકાજ પડ્યું છે એ બધું પતાવી દઈએ. કપડાં ધોવા, કાલ કપડાં નહોતા ધોયા અમારે, હું નહીં ધોતી સાતમ ઉપર કપડાં, એટલે આજ બધા કપડાં કાલના ભેગા થયા છે. બધા કપડાં આજે હું ધોઈ નાખું, કચરા પોતું કરી નાખું, સાફ સફાઈ બધું કરવાનું છે. કરી ફ્રી થઈ ફરાળ કરીને પછી ક્યાંક બહાર જઈશું આપણે. તો તમે જોડાયેલા રહેજો, તમને પણ મજા આવશે. ચાલો, અત્યારે વાગી ગયા છે 2. ક્યારના પપ્પા દીકરો ગયા હતા. કેટલા વાગે ગયા હતા તમે? 12 વાગે. તો અત્યારે 12 વાગે ગયા હતા ને અત્યારે છે કાયા જ તમે. તો અત્યાર સુધી તમે શું કર્યું? સીધો બેઠ પહેલા ગેમિંગ ઝોનમાં ગયા હતા. ચાંગતરમાં ગેમિંગ ઝોન મને ગયો, મને એટલી મજા આવી ગઈ. ટીપા પડે પેલા સરપ્રાઈઝ આપી દીધી, ખબર નથી. ચાંગતરમાં ગેમિંગ ઝોન મને ગયો. ચંદી પાંડે મજા આવી ગઈ. અમે GTA 5 રમી, પછી કે રેસિંગ ગેમ રમી, પછી કે ઓલી ફાઇટિંગ કરવાવાળી રમી. બહુ મજા આવી. GTA 5 હતી ને અમે, એ સાંભળ થઈ ગયા તા ચશ્મા. માં હો થઈ ગયા છે. GTA 5 હતી ને, એ 100 GB ની ગેમ હતી. 100 GB ની. કેવું સેટઅપ કેવું હતું ઋતુ? 4 લાખનું સેટઅપ. ઋતુને તમને કોઈ હજી સુધી કીધું જ નહોતું. એ આજ મેળ આવી ગયો ને, મેં કીધું રુદિયાને કે મેં કીધું આજ તને એક જગ્યાએ લઈ જાવ. ત્યાં તો રુદ્ર ન્યા જઈને આમ, હે ડેડી આ શું? ઈ કે આ તો ગેમિંગ ઝોન છે. ઈ કે મેં કીધું લે તને નથી ખબર? તો કે ના. ઈ કે એને મજા આવી ગઈ. પછી કોઈ હતું જ નહીં ને, રુદ્ર એકલો જ હતો. હારે જાણો ડેડી કીધું. રુદ્ર એકલો જ હતો. 1 કલાકના ખાલી 100 રૂપિયા જેટલી ગેમ રમી એટલી. આ તો જોતો આવડી મોટી મોટી સ્ક્રીનો લગાવેલી. કોને કર્યું છે? પેલી છે ન્યા, પેલી VRX ગેમ પણ રમતો યાર તમારે. છોકરા હું કેવું ઓલું ગગા પણ એ છોકરાઓની ના પાડી. ઈ કે 17 વર્ષથી નીચેનાઓને નહીં રમાડતા. રમ્યું મેં તો એવી મોજ કરીને અમે દોડ બધું રમતો જ ગયો હતો. મજા આવી મજા આવી ને? સરસ, ચાલો. તો હવે આપણે ફરાળ કરી લઈએ. જઈ લો મેરી કોલ લઈ હાથ તપ થઈ લે. ચાવેલા ઊંચા કર્યા ને. ચલો, તો અત્યારે વાગી ગયા છે 9:30 કમ છે ને અમે લોકો બેસી ગયા છીએ ફરાળ કરવા.
ફરાળમાં જો આજે પાતરા છે, બફવડા છે અને 2-3 જાતની વેફર્સ છે. હમણાં હિરેનની લોકો આવ્યા તો લેતા આવ્યા. ફરાળ બધું અમારે આજે આઠમનો ઉપવાસ છે બધાને. ફરાળી પાત્રા ફરાળી પાતરા કાઈ તો દેવા ફરાળી લાગે. પાતરા જો મજા મસ્ત આવ્યા? બફવાળા છે. સરસ, ચાલો તો ફરાળ કરી લઈએ. અને ચાપો પડી તો વાગી ગયા છે 10 અને મમ્મી શું બનાવો છો? કાનાનો બર્થડે છે ને, બર્થડે પાર્ટી વેનીલા ગાંઠિયા. વેનીલા ગાંઠિયા. લોટ ચડાય છે. આવું છે. આ છે 20 ગ્રામ મીઠું, 15 ગ્રામ પાપડનો ખારો. ગાંઠિયાના સોડા નથી વાપરતા આપણે, પાપડનો ખારો વાપરીએ. અને 40 ગ્રામ જેવું તેલ મોણમાં, અને થોડું પાણી નાખી મિક્સ કરી લેવાનું. કેવો ગયો આજનો દિવસ? ખાટલામાં બધા એક એક ખાટલો પકડીને હોઈ ગયા હતા. આપણે તો ખાટલો ન કહેવાય, સોફા. સોફા. તમે સોફા મૂકતા હતા, હું અંદર બેડરૂમમાં મૂકતી હતી. સતત વર્ક કરેલા હોય ને એટલે પછી આ નો ગમે આપણને. નવરા રહી નો મજા આવે. નો મજા આવે. નો મને તો હાવ નો આવે. એક કામ કરવાનું, એક મૂકીને એક કામ કરવાનું એટલે મને એમાં પેલા તો હાઈ વરી ફટાફટ કરી નાખીએ, ફટાફટ ઓલું કરી નાખીએ. ફટાફટ વાસણ કરી હા. દવા વાગી ગયા દહ અહીંયા ડેડી હજુ ન થઈ વાલ ફટાફટ કામ કરો. ફટાફટ કામ બતાવો, હમણાં આવશે એટલે ખાવું કરશે. ખાઈને આપણે પછી ઓલું કરવાનું તાકી તૈયાર થઈ ગયા હોય ને. આમ બીઝી લાઈફ હારી. ઓમ થાય કે પથારી પડીએ 2 વાગ્યા સુધી નીંદર નો આવે. એ પાછો અમારો એક પ્રોબ્લેમ. આમ કેવું ખબર કે કામ પડ્યું હોય ને ત્યાં સુધી મને હક ન થાય. પણ ખરોડાટ જ રહીને બોલ. જ્યાં સુધી કામ ન પતે ને ત્યાં સુધી. ઓકે, કામ પતી ગયું, બધું એમ થઈ ગયું કે બધું ક્લીન થઈ ગયું છે ઘરમાં. હવે પછી પથારીમાં પડું પછી ભલે 2 વાગે. પેલા ઘરનું કામ ને ખાવા પીવાનું. અર માં હજુ કેટલા હુતા છે તોય બગાસા ખાઈશ. તું સામે બેઠો તો મને બગાસા જ આવે. વેલ્યુ કાઢોસ મારી તો. એવું છે. તાર મમ્મીએ કીધું એમાં નવરા બેઠા ના બધા આવું એમ. મને તો હું આમ બહુ ઓલી હોઉં ને તો બોલવાનું બંધ કરી દઉં. એટલે સમજી જવાનું. હું બોલું તો સ્પીચલેસ થઈ જવાનું. આમ તો એ અમારી માટે સારું ને આવ્યું છે. આમે હું ઘરમાં એટલું બોલતી જ નથી. ऐसे બોલું જ નથી. ના, અમારે અઠવાડિયે કંઈક એકાદ દી વાર અવાજ સાંભળવા મળતો હોય તો ભલે. તમારે જેટલું નથી બોલતી. તમે જેટલું બોલું ને એનાથી તો હું ક્યાંય ઓછું બોલું છું. હું બધું મનમાં મારી નાખું. એટલે જ બળીને દે થઈ ગયા છો. મનમાં મારી નાખે કોકમાં. મારું મન upset હોય તો ખાવું જ પડે. સરાઈ ગયો અહીંયા શું કે ચાળી લીધો આપણે શું કે સરાઈ ગયો. આપણી અને અહીંની લેંગ્વેજ તો હાવ જુદી પડે. ગમે તે સામેથી કોક નથી પૂછતા કાંઈ આપણે અત્યારે નહોતું કીધું કાઠિયાવાડના શું હોય ને હમણાં જ મને નીચે નતા કહેતા ઓલા. કોણ કીધા? કાલ આપણે વાનું છે શ્રીરામમાં કાઠિયાવાડી શું બોલવાનું? એ ઓળખાય જ આવે કાઠિયાવાડી હોય તો. ઘણા દિવસે બને નહીં આવી વણેલા ગાંઠિયા આ ઉપરામ જાર મૂવી એ મસ્ત છે. આવ્યું બહુ દિવસે બને નહીં. હમણાં વચ્ચે બનાવ્યા હતા ને થોડાક લોટના 500 ગ્રામના બનાવ્યા હતા. નહીં 3 મહિના થઈ એવું છે? તો નહીં ચાલો હળવા હાથે મસળીને એકદમ ચકાચક ચીકણો લોટ કરી અને થોડી વાર રાખી દેવાનો. પછી જેમ તમે કૂણો ને એને એકદમ વ્હાઈટ થાય. મને ચોટેલાના વધારે ભાવે.
તો બહુ મસ્ત ચટણી સરસ ચટણી ગ્રીન કલર ની એ ગાંઠિયામાં કઈ ન હોય, ચટણી ને સંભારો ના અંતે ની જ સારું હોય. સમજી કે તમે લુખા ગાંઠિયા ખાવ તો ન ભાવે, નો ભાવે. એ ડૂચો વધે. એ બધાને એવું જોઈએ, એમાં સંભારા વધારે હોય ને આપણને જે ભાવતા હોય એવા. એટલે આપણે ઘરે ભજીયા બનાવીને ફ્રીજમાં રાખી મૂકે, સવાર ખાવ તો ડૂચો વરે. આ બધું લુખું ખાવાની વસ્તુ નથી બેટા. આ તો ઓલા જોક્સમાં નથી કેતા પાકિસ્તાનનું જેટલું બજેટ છે ને આખા વરહનું, એટલે આપણે ખાલી કાઠિયાવાડમાં આઈટમમાં ચણાનો લોટ વેચાતો હોય. આમે વધારે જ હોય. ઘરે ઘરે હોય ને ગાંઠિયા, નાન, તેન, ફરસાણ ને ઓલા તીખા ગાંઠિયા ને ભજીયા. હા, બનાવો ગાંઠિયા. બનાવો ભજીયા. વરસાદ આવ્યો ભજીયા. અમે ઘરે જો લુવારસરી ઓલા કેમ કીર્તન મંડળ હોય ને ને ભજીયા. હા, તોય ભજીયા. કીધું હોય. ના તો હવે ગાંઠિયા હોય મોસ્ટ ઓફ તો રાઈતે. એટલે એ કારીગર એ બધા ઘરના ને ઘરના. હા, જેટલા માણસો હોય બધા ના બનાવી નાખો ગાંઠિયા. બાપુજી નથી ભાવતા ગાંઠિયા. હા. બાપુજી તમે ઘરે જઈને તો એમ જ કે હીર્યા ભજીયા બનાવ્યું. ખાય એટલા બધા નહીં, પણ ભજીયા ડરી ના ખાવાના. બપોરે નો વાત કરી. કાલ તો વાત થઈ હતી અમાર બાપની. ક્યાં એ વાત હતી? હા, કાલે બપોરે હતો ફોન. તમે હુતા હતા. બંધ થઈ ગયો લોટ. ઓકે બેટા, થઈ ગયો કમ્પ્લીટ. હવે આને ટાંકીને મૂકી દેવું. અહીંયા ખાવાની ઈચ્છા થાય તો અહીંયા કહેજો. બનાવવાનું મને તો 11 થઈ જાય. 15-20 મિનિટ ટાંકેલો રહેવા દે. ચાલો થોડો હું આમાં પેલું શું કહેવાય, અને લોટને બાંધીને થોડીક વાર ઢાંકીને રાખી મૂકે. શું કે રેસ્ટ. મસ્ત. હા, રેસ્ટ આપવો પડે એને. રેસ્ટ આપી દઈએ. લેતો જાવ. કાતર ને ગ્લાસ. હા હા. કાળું પોતું લેતા આવજો. બસ બીજું હાથ ધોઈ નાખજો પાછા. પનોડા હાગુથી ધોયા હતા ને. નહીં તો બી ઓલો ટેસ્ટ આવશે. હા, પણ 2 વાર ગયા હતા તો સવારે સાંજે. ના, એ નથી પાછા. આ કાતર અને ગ્લાસ પડ્યો અહીંયા. અમે કેમ કરતા હશું, તમે બોલતા હશો ત્યારે. પાણી વાળું પીવું હશે ને બસ બસ. એ આખામાં છાટા ઉડે. જેટલા એરિયામાં બધે મારી ગયો. એ લે. આરતી થશે અમે આવી ગયા છીએ નીચે. અને નંદુભાઈ આ પ્રસંગમાં જેને ભાવમાં ન હોય તો લાલાભાઈ બેઠા છે, તેમને આપી શકો છો. તો આવનારો પ્રસંગો શ્રેષ્ઠ થાય જેને આપવો હોય. પૂરું થઈ ગયું. ના, વરસાદ આવ્યો એટલે ડસ્ટબિન પાસે તમને ઉગતા આવડે. સરસ જો મસ્ત શણગાર્યું છે અને જાજા બધા માણસો પણ છે. અમે તો હમણાં આવ્યા નહીં, ક્યારની કહેતી હતી આઈસીમાં વરસાદ હતો ને એટલે નીચે આવું ના ગમે મને. હમારા તો કોઈ કહા સુનતા હે. હા, પણ અહીં સુનવા જેવું જ નહીં કાંઈ. સરસ, ચાલો તો હમણાં ગરબા ચાલુ થાય પછી આપણે રમીએ અને તમને બતાવી દઈએ. નાખે ને હારા ક્યારે આવશે
લાલાભાઈ અહીં આવી જાઓ. મસ્ત ડેકોરેટ કર્યું છે ઊંચી છો એટલે હા અત્યારે ભીડમાં નથી જવું, છેલ્લે જવું. ચાલો અમે બધા રાહ જોઈએ છીએ કે ક્યારે મટકી ફૂટે. અમારો કાનો હજુ બાકી છે ઘરે. અમારા ઘરે હજી કાનો બાકી છે તે કરવાનું. એને જઈને હમણાં આપણે પારણા કરાવશું. અને પહેલાં આપણે છે ને અહીંયા સોસાયટીમાં જે છે કૃષ્ણ ભગવાનની મટકી હલો પડવાની વિષ્ણુભાઈ ચાલુ કરો ટાઈલ આપજો.
અમે ઘરે આવી ગયા અને અમારા કાનાજીને ચૂલાવવાની તૈયારી ચાલે છે. આ બધા એના જો મસ્ત મસ્ત રમકડા છે, મોર ને પોપટ ને હાથી ને ઘોડા ને કેટલું બધું લઈ આવ્યા. ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એની જો મસ્ત નાની નાની માછલી. આ તો મારી નજર પડી ગયા આમાં. અને અમારા મહેમાન પણ આવી ગયા. મહેમાન હમણાં એકલા જ આવે છે. બીજા મહેમાને લઈને આવ્યા. એકલા જ છે એટલે અત્યારે એકલા છે એટલે એકલા આવે. આય. કબાટમાં ભગવાનનો ટુવાલ પડ્યો લઈ બેટા. જોઈ લો. લમ્મી પકડ, હું ચૂલો લઈ લઉં. કે કાન મારો પારણીએ ઝૂલે રે, કે કાન મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે કુળની ગોપી રે જે આવે, ગોકુળની ગોપી રે, કે કાન મારો પારણીએ ઝૂલે રે. ત્યાં જ રાખો તો હાથીનો ટેકો રહી ને એટલે પડી ન જાય. સરસ, ચાલો તો અમારે કૃષ્ણ જન્મ થઈ ગયો છે અને હાથથી ઘોડા પાલખી અમે કૃષ્ણ ભગવાનનો જન્મ કરાવ્યો છે. તમે પણ કરી લ્યો. ચાલો અમે તો કરી દીધા અટાણે જ તે. સેજલબેન પણ આવી ગયા છે. અમે તો હાથથી ઘોડા પાલખી કરતી હતા. તમારે આવું જ ઝુલાવા? હાલ બેન. કાન મૂકો જ નથી રહેતું. આ છે તથા તો રોજ મસ્ત રહી જાય. શી ખબર. આડી જાય છે, ઉભી રહે, ગધા આડી જાય છે. થોડું જ. લાઈટો તો કરો યાર. ઇતની તો હે લાઈટ એટલી ક્યાં હતા? 3 તો બંધ હતી. પડેલી પાછળ. જય કૃષ્ણ કનૈયા લાલ કી. આઈ આનાનો મુગટ તો ઓળખો બરોબર. એ નથી રહેતો આજ, ખબર નહીં કેમ. બે મુગટ બદલાય. બે બદલાવ્યા મેં. જો નથી રહેતું. ઓલોય નથી હો. એ નથી થતો. નીકળી જાય છે. જય બાલ ગોપાલ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીશ કી જય. જય મારા લડ્ડુ ગોપાલ. આમનો અમારા ઘરમાં ઝૂલતા લ્યો. હા, સુખ શાંતિ રાખજો. સુખ રાખજો, શાંતિ નહીં. બરોબર ને? સરસ. હાલો બેહો થોડીક વાર. હેપી બર્થડે કરી દે. કેક હાલો, હાલો, કરી દઈએ, મમ્મી. Dear Kana, happy birthday to you. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. એ જ ઓપ્શન છે હવે. લ્યો મેડમ. ચલો હવે થાય છે કેક કટિંગ અમારા કાનાનું. હેપી બર્થડે ટુ યુ. થવું પડશે તો સારું આવશે. ટુ યુ. હેપી બર્થડે ડિયર કાના. હેપી બર્થડે ટુ યુ.
કૃષ્ણ કનૈયા લાલ કી જય જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી તને બહુ વરખ હતો વાળા ને? મીઠી કાનાના મોરલી જન્મ વાળા ઉત્સવ કરવાનો. તું પહેલા કામ ગોપીના લે, પ્યારા હવે તું લે. ઓમ જય તારી કાના સાથે કાળા એ જ ઓપ્શન છે હવે. લ્યો મેડમ. હા, એમાં જ મજા અમારા બેન સેજનબેન. થેન્ક યુ ભગવાન. મને કોઈ નહીં ખવડાવે, આપણે જાતે કરી લઈએ. એના હાથમાં ચમચી આપણે હતો. ડબલ કરી લઈએ. લે બધું તું મને ખવડાવી હાલ. તો ઈ છોકરો કે છે તેમ મને વાસળી આલી ગઈ. હા હા મને વાસળી આલી. આનો કોણે બનાવ્યો હતો? મસ્ત બન્યો. રાજુભાઈનો રાજુભાઈનો છોકરો નાનો અચ્છા, ઓલો નાનો. મસ્ત તમને યાદ પડ્યા બહુ છે. અહીંયા મારે મારું નહીં કરવાનું બકા, આ બધું ભેગું. તો અત્યારે 1:30 વાગે આવ્યો છે રાતનો ને રાતે અમે બેઠા છીએ બધા ગાંઠિયાની મોજ કરવા કાનાનો જન્મ કરાવી લીધો અમે અને પાણીયામાં પોડાડી દીધો પારણામાં એને કેક ખવડાવી દીધી ભગવાનને અને બસ જો અમે મસ્ત બધા બેસી ગયા છીએ અને થોડીક વાર રમવા દો. હા હજી તો એ જૈનમાં છે એટલે થોડો આરામ આપવો જોઈએ તો ચલો બધા ગાંઠિયા ખાવા અત્યારે વાગી ગયા છે 2:16 આજ તો બહુ લેટ થઈ ગયું મારે Exact time હોય. એક્ઝેક્ટ ટાઈમ 2:16 મેં જોઈ જ લીધું હતું વ્યુઅર્સને ખોટું બોલવાનું જ નહીં 2:16 નો ટાઈમ થઈ ગયો છે અને કામ બધું અત્યારે પત્યું કારણ કે અમારે એકટાણું હતું 12 વાગે અમે 12 વાગે નહીં પણ 1 વાગે છોડ્યું નહીં આપણે 1 વાગે ક્યાં 2 વાગે 1 વાગે તો ઘરે આવીને બધું કાનાનું ના, ભાવ. 1 વાગે તો. 1 વાગે બેસી ગયા હતા આપણે. હા અને કાનાને શણગાર કર્યો નવડાવ્યા ધોવડાવ્યા કાનાનો જન્મોત્સવ કરાવ્યો પારણું કરાવ્યું અને પછી અમે જમીને પછી બધું ઘરનું કામ પતાવ્યું અને અત્યારે જો 2:16 થઈ ગઈ છે તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે ગોવિંદ